તો વરસાદ આવી ગયો અને બધું મારું પડી ગયું અને બધું હવે શું કરું, મારા આ થયું અને મારા પતરા ઉડી જાય, વાવાઝોડું આવ્યું ને મારે ઘણું બધું નુકસાન થયું. મારે જોઈ શકો છો લાકડા કેવો વરસાદ મોય ભરે વરસાદ તો આપણે આવ્યા ભાગો અને પાથીજીનું મંદિર પછી અને જો ખાડા કેવા ભરાય તો ઘણું બધું ધોઈને આપણે રેત આવી છે. તો ફાઇનલી જોરદાર વરસાદ પડ્યો હતો ને વરસાદની મોજ લઈએ. વરસાદ એક નંબર પડ્યો. વરસાદનો સાંભા ચાલુ છે, ફોન પણ પડે છે. તો પણ ચિંતા કર્યા વગર આપણે તમારા માટે જોરદાર બ્લોગ બનાવીશું. તમારે પણ વરસાદ પડતો તો કમેન્ટ કરી દેજો. વરસાદ અત્યારે હાલ આવી રહ્યો છે અને જોરદાર ઠંડુ એક નંબર વાતાવરણ થઈ ગયું. વરસાદ પહેલી સિઝનનો છે એટલે થોડો ફરવાની પણ મજા આવે છે. તો અત્યારે અંધારે તો દેખાતો નથી એટલો બધો વરસાદ. તમે જોઈ શકો છો આ હાથ જો. તો ફાઇનલી વાવાઝોડું જોરદાર આવી ગયું અને આપણે વાસણનો વાવાઝોડું ચાલુ છે. અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છતાંય વાવાઝોડું વરસાદ ફરી ચાલુ થઈ ગયો. ખતરનાક જો કેટલો પવન ને કેટલું વાવાઝોડું વરસાદ અને અમારા ઓફિસ પાણી આવી ગયું. ગેસ પણ ઉડી ગઈ એટલે પાણી આવી ગયું. વાવાઝોડું ડાઉન થાય. વોશિંગ તો પાણી થઈ ગયું. નેટ ઉડી ગઈ ને તો બધું પાણી થઈ ગયું. બાકી વાવાઝોડું વરસાદ જોરદાર ચાલુ છે. કેવો વરસાદ જબરજસ્ત વરસાદ એક વાર ફરી એન્ટ્રી મારી ગયો. તો મિત્રો અત્યારે થઈ છે 5:30 અને પક્ષીનો અવાજ તમે સંભળાતો છે. દિવસની શરૂઆત થઈ ગઈ. વરસાદ પણ જોરદાર આવી ગયો અને જો ખાડે ભરાઈ ગયા છે. અડધું પાણી પહેલો વરસાદ છે એટલે સુખાઈ ગયું પાણી. બહુ વરસાદ હતું રાતે ખેતરો ભર્યા હતા અને ચારેક વાર અંધારું જ છે. ખબર નહીં આજ સુરત દાડા આવશે કે નહીં, નીકળશે કે નહીં ખબર નહીં. અને જોઈ શકો છો ચારેક વાર અંધારું છે. રાતે પવન વાવાઝોડું જોરદાર આવી. શું થયું છે અને શું નુકસાન છે તો જો નુકસાન એક ઘણું બધું થયું છે. પલળી કેટલું વસ્તુ જી છે અને હજુ વરસાદ આવશે એવું લાગે છે. હું અત્યારે કહી ગયું પાણી લાકડા બાકડા બધું જ કોઈ સગવડ એટલી બધી નથી લીધી અને પલળી ગયું છે અડધું વસ્તુ. તો ચાલો કન્ટિન્યુ બની રહેજો. જો ભેંસો અહીંયા બેસી છે તો બતાવીએ શું થયું છે ને આગળ કન્ટિન્યુ બનાવી રહેજો. બહુ મજા આવવાની છે બ્લોગમાં. તો મિત્રો પૂરી હવાર પડી અને સુરત દાદા પણ આજ ઉગી ગયા છે અત્યારે. ત્યારબાદ નીકળ્યા વાદળમાંથી અને જોઈ શકો છો એક નંબર વાતાવરણ જોરદાર લાગે છે વરસાદ આવ્યા પછી. અને જો ખાડા કેવા ભરાય તો ઘણું બધું ધોઈને આપણે રેત આવી ગઈ છે. આમ જો સોના તો સેફ થઈ ગયા પણ વાવાઝોડું બધું એવું બધું આવ્યું એટલે તો રિક્ષા બિક્ષા અને જો તો બકરામાં પાણી એવું બધું ભરાય છે લેવાનું. રિક્ષા ઉપર પણ ઘણું પાણી ભરાયું છે એ તમને બતાવું. તો ખાડા માળા અને જો બધું ધોવાઈ ગયું છે. તો જોરદાર વરસાદ પડ્યો અને સવાર પડી ગઈ તો આવા સેમ તો નથી એટલું બધું આવ્યું પેલું બાજુ તો વાસરોટથી એટલું બધું પાણી આવતું હતું. અને સૂર્ય દાદા આવી ગયા છે તો જોઈ શકો છો. જો આ વોશિંગ તો કોરી જ છે કે બે આ ઘર અને આ ઘર ખાલી હતું. ખાટલા હતા આ ઘરમાં પછી અત્યારે બહાર અને પાણી પણ બધું સાફ થઈ ગયું ને બીજું ઊંઘી રહ્યો છે એક નંબર. અહીંયા પાણી તો કોઈ દિવસ નહીં વરસાદનું આગળ પણ આવ્યો બહુ જ ખતરનાક વાવાઝોડું હતું અહીંયા પાણી આવે અને આ વખતે બહુ ખતરનાક વાવાઝોડું આવ્યું એટલે પાણી આવ્યું હતું એટલે આપણે ઘરમાં રહી ગયા તો ઘરમાં એક ટીપું પણ પાણી ના એવું છે. તો જય વિહતમાં જય બોચરમાં. અને જો ઘરમાં પણ પેલું 2 રૂમમાં ઘણી બધી જગ્યા છે. જય માતાજી. તો આવ ખાલી બહાર જ છે નેટ
બધી બનતી હોત તો સાચી તો ના થાય એવું, પણ વાવાઝોડું એટલું હતું એટલે નેટ પણ ના રહેજો. નેટ બંધી હતી એટલે ઉડ કંઈ બધું વાસણ આવી જાય. અને આ બાજુથી બહુ દૂર પાણી આવ્યું એટલે ખાટલા તો આવી હતા, પણ તો પણ આ પાણી અહીંથી બધું આવતું હતું. તો વરસાદનો પણ બહુ પહેલો વરસાદ એટલે બહુ મજા આવી ગઈ. અને આ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હજુ શું નુકસાન છે તે બતાવજો. જય માતાજી. હું અહીં ભરે વહારાતો અને આપણે આવ્યા છે ભાગોળ અને આ પાથીજીનું મંદિર અને આ જોગણી માતાનું મંદિર અને આ ગામમાં બેવાનો ગેટ છે તો રાજા જોગણી પાણી જેટલું બધું ભરે છે. અને હું પોણિયા બધા આવ્યા છે ગલ્લે આવ્યા છે તો વિસુ પણ આવ્યા છે અને બહુ અને પાછળ એ ગેંગ છે. તો ચાલો કન્ટિન્યુ બનાવ્યો વહારાત. તો વરસાદ આવી ગયો અને બધું મારું પડી ગયું અને બધું હવે શું કરું, મારા આ થયું અને મારા પતરા ઉડી ગયા, વાવાઝોડું આવ્યું અને મારું ઘણું બધું નુકસાન થયું. મારે જોઈ શકો છો લાકડા પડી ગયા અને હવે કંઈક કરવાનું પણ કંઈક ગુજર નહીં પડતી ને એવું બધું થયું છે. તો આવું બધું રહેવાનું, કારણ કે 4 મહિના છે એટલે આપણે આપણી સગવડમાં રહેવું જોઈએ. વરસાદનો કોઈ દોષ નહીં કાઢવાનો. વરસાદ કંઈ નથી, વરસાદ એની સિઝન છે એટલે વરસાદ આવવાનો જ છે. અને આપણે આપણી સિઝન આપણે આપણું ના કરીએ તો પછી વરસાદ તો 100% આવવાની સિઝન થઈ ગઈ છે. તો 100% તમે તમારી તૈયારીમાં વરસાદની તૈયારીમાં જ છે. જેમ શિયાળો ઉનાળો આવે છે એમ ચોમાસું પણ તૈયારી જ છે. તો આપણી સગવડમાં જેમ શિયાળો આવે છે એમ કેવું જેકેટ શાલ ધાબળા બધું ઓકે રાખીએ, તૈયારી રાખીએ, રેડી રહીએ. એમ પણ શિયાળો આવે તો આવું બધું થાય છે અને આપણે ચોમાસું આવે ત્યારે આ બધી સગવડ રાખી જરૂરી છે. એટલે બધું હવે સાચેત રહેજો અને જોઈ શકો છો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.